અંકલેશ્વરના 6 પોલીસ મથક દ્વારા 7 મહિનામાં રૂપિયા 3.41 કરોડ રૂપિયાનો ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. આ જથ્થાનો જીઆઈડીસી સ્થિત યોગી એસ્ટેટમાં ડીવાયએસપી, પ્રાંત અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટરો સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં 1.10 લાખથી વધુનો બોટલો રોડ પર રોલર ફેરવીને નાશ કરાયો હતો. અંકલેશ્વર શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથક, જીઆઈડીસી પોલીસ મથક તથા હાંસોટ અને પાનોલી પોલીસ મથકમાં વીતેલા 7 મહિનામાં પ્રોહિબિશનના કેસો હેઠળ રૂપિયા 3,41,58,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો. કોર્ટમાંથી વિદેશી દારૂના જથ્થાના નાશની પરવાનગી મળતા આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં યોગી એસ્ટેટમાં નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને 6 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિતના અધિકારીઓની હાજરીમાં રૂપિયા 3,41,00,000 ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો. વિદેશી દારૂના નાશ દરમિયાન 6 પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર ધર્મેન્દ્ર પ્રસાદ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અંકલેશ્વર.